લખતરમાં આવેલ 160 વર્ષ પૌરાણિક સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરની અંદર આજે શ્રાવણ વદ એકમના દિવસે ધજાનું પૂજન અને આરોહણ કરવામાં આવ્યું. યજમાન પદે ધર્મેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. આચાર્ય પદે લખતરના શાસ્ત્રી યજ્ઞેશકુમાર ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા. લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર છેલ્લા ઘણા સમયથી દર શિવરાત્રિના દિવસે ધજારોહણ કરવામાં આવી રહ્યું છે. તે માટે થઈ અને દાતાઓના સહયોગથી આ ધજાનું આરોહણ કરવામાં આવે છે, જેથી કરી દરેક લોકોને સોમનાથમાં ધજા ચડાવ્યાનો લાભો મળી શકે. ત્યારે આજે શ્રાવણ સુદ એકમ એટલે કે શ્રાવણ મહિનાની શરૂઆત હતી. તે નિમિત્તે લખતર નવાફળીમાં રહેતા એવા ધર્મેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ દ્વારા આ ધજાના યજમાન પદે તેમને રહેવાનું નક્કી કર્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને ધજારોહણ કરાવવું છે અને આજે તેમનો જન્મદિવસ હોય તે નિમિત્તે તેમને આ કાર્ય કરાવવું છે તેમને જણાવવામાં આવ્યું હતું. આથી આજે તેમના દ્વારા લખતર નીલકંઠ મહાદેવની અંદર સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરની અંદર તેમના દ્વારા ધજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે તેઓ લખતર નીલકંઠ મહાદેવ મંદિરના જે ગેટ છે તે ગેટ પાસેથી તે તેમના કુટુંબીજનો માથે ધજા ઉપાડી અને આ મંદિરની અંદર પધાર્યા હતા અને તેમના દ્વારા વિધિ વિધાનપૂર્વક ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લે જે પૂજા પૂરી થાય તે ત્યારબાદ ધજાને મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવે છે. તે પણ તેમના દ્વારા પ્રદક્ષિણા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ લખતરના જે ભાઈ લક્ષ્મણભાઈ પટેલ છે તેઓ દર શિવરાત્રિએ આ ધજારોહણ કરે છે. તેમના હસ્તે ધજારોહણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રસંગ ઉજવાઈ રહ્યો હતો ત્યારે મોટી સંખ્યાની અંદર આજે શ્રાવણ મહિનો હોય શ્રદ્ધાળુ ભક્તજનો દર્શન કરવા માટે થઈ અને મંદિરમાં પણ આવતા હતા. ત્યારે આજે ધર્મેન્દ્રભાઈ પટેલ તેમના માતૃશ્રી અને પિતૃશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક જે આ ધજા છે તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા કર્ણેશ્વર મહાદેવનું પણ પૂજન કરવામાં આવ્યું હતું, નીલકંઠ મહાદેવનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજનો આ પ્રસંગ રહ્યો તે ભાવપૂર્વક ભક્તિપૂર્વક ઉજવાયો હતો અને આનો જે સુવાસ છે તે લખતર ગામની અંદર દૂર દૂર સુધી પહોંચી હતી. જ્યારે ધજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમનું સમગ્ર કુટુંબ છે તે લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર ઉપસ્થિત રહ્યું હતું અને જે આ ધજારોહણ કરવામાં આવતું હતું તે ધજારોહણ કરવા માટે થઈ અને તેના દર્શન કરવા માટે થઈ તેઓ લખતર નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં ઊભા રહ્યા હતા. ત્યારે ભાવપૂર્વક ભક્તિપૂર્વક લાગી રહ્યું હતું.